તો પાટણ નગરપાલિકાનું 215.45 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે। તો 8.61 કરોડની પુરાત સાથે મહાનગરપાલિકાનો દરજ્જો મેળવવા દરખાસ્ત કરવામાં આવશે। ત્યારે મળતી માહિતી મુજબ પાટણ નગરપાલિકાની કારોબારી સમિતિની મહત્વપૂર્ણ બેઠક કારોબારી ચેરમેન મુકેશ પટેલની અધ્યક્ષતામાં યોજાઈ। ત્યારે બેઠકમાં વર્ષ 2025-26નું 215.45 કરોડનું અંદાજપત્ર મંજૂર કરવામાં આવ્યું છે। ત્યારે આગામી વર્ષના બજેટમાં 38.91 કરોડની ખુલતી સિલક સાથે 176.54 કરોડની આવક અંદાજવામાં આવી છે। આમાં મિલકત વેરા અને અન્ય વેરાની આવક 28.40 કરોડ, સરકારી યોજનાઓની ગ્રાન્ટ 129.11 કરોડ અને અન્ય આવક 19.03 કરોડ સામેલ છે। આવનારા નવા વર્ષમાં 2025-26માં અમે વિકાસના કામો જે કરવાના છે એમાં લગભગ પાટણની આગવી ઓળખ બની રહે એવો 16 કરોડના ખર્ચે જે સરકારે 16 કરોડ મંજૂર કર્યા છે એ અંતર્ગત આપણે ટાઉન હોલ પણ બનાવવા જઈ રહ્યા છીએ। જિલ્લાનું મોટામાં મોટું ફાયર સ્ટેશન લગભગ 7.5 કરોડના ખર્ચે બનાવવા જઈ રહ્યા છીએ। એ વર્ક ઓર્ડર પણ આપી દીધો, કામ પણ ચાલુ થઈ ગયું છે। બીજું સિદ્ધિ સરોવર ખાતે જે તળાવનું બ્યુટિફિકેશન કરવાનું છે એ લગભગ 4.20 કરોડના ખર્ચે એ પણ કામ ટૂંક સમયમાં ચાલુ કરવાનું છે। અને ઊંઝા 3 રસ્તાથી બ્રહ્માકુમારી સુધીના આઇકોનિક રોડ 1 કરોડના ખર્ચે એ પણ શહેરમાં પેસતા એ રોડ બનાવી અને પાટણનું એક આકર્ષક રોડ બને, આકર્ષણ બને એવો રોડ બનાવીશું। અને બીજું નગરમાં ભીના અને સૂકા કચરા એના ડસ્ટબિનો અમે 10થી 12 લીટરના આ દરેક ગામમાં દરેક જે વેરો ભરશે છેલ્લી વેરાની પાવતી બતાવી અને અમે એ ટૂંક સમયમાં આપવાના છીએ।